નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો અને લેક્ચરને એન્જોય કરતા હશો, લેક્ચરમાંથી શીખતા હશો અને તમારા મનમાં જે પ્રશ્નો ઉદ્ભવે છે એ મને પૂછશો, બરાબર? એ વિનંતી કરું છું અને સાથે સાથે એ પણ જણાવવાનું છે કે ટેસ્ટ તમને જે લેવામાં આવે છે, જ્યારે ટેસ્ટ લેવામાં આવે છે ત્યારે એડવાન્સમાં તમને જણાવી દઉં છું કે જે મેથડ અપાઈ છે થિયરીની વાત કરીએ છીએ આપણે, તો જે મેથડ છે એ મેથડ પ્રમાણે પ્રશ્નો પૂછાતા હોય છે. 1 માર્ક્સ 2 માર્ક્સ અને 3 માર્ક્સના ક્વેશ્ચન હોય છે, બરાબર. પરંતુ એમસીક્યુ નો જ્યારે ટેસ્ટ હોય છે ત્યારે એ 40 કે 50 માર્ક્સનો ટેસ્ટ હોય છે અને ઓનલાઈન ટેસ્ટ આપણે જે ક્લાસમાં લઈએ છીએ એ પ્રમાણે ટેસ્ટ લેતા હોય છે, બરાબર. તો એમાં ધ્યાન આપશો. તદુપરાંત આજે લેક્ચરની અંદર આપણે મળીએ છીએ, તો આજના લેક્ચરની અંદર જે ગયા લેક્ચરની અંદર શીખી ગયા છીએ એની લિંક તમને મળી ગયેલી છે. ગયા લેક્ચરની અંદર તમે શીખી ગયા છો, જેને લેક્ચર નથી મળ્યો એ નીચે સબસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એ જોઈને ગયો લેક્ચર જોશે. ગયા લેક્ચરમાં જે જોઈ ગયા છીએ કે એ નું સૂત્ર તારવ્યું, KB નું સૂત્ર તારવ્યું અને KA અને KB વચ્ચેનો સંબંધ તારવ્યો અને 3 થી 4 સૂત્રો આપણે અલગ અલગ તારવી ચૂક્યા છીએ. એ બધા સૂત્રોનો ઉપયોગ કરીને આજે આપણે દાખલા ગણવાના છીએ. તો એમાંનો આજે પહેલો દાખલો આજે સ્ટાર્ટ કરીએ છીએ. એ દાખલો કંઈક બોર્ડ પર ત્યારે લખીશું અને એને સમજીશું, સાથે સાથે એને ગણવાની ટ્રિક્સ પણ જોઈશું. બીજી વસ્તુ કે જે પ્રશ્નોની વાત છે, તો પ્રશ્નો તમે જે તમને કહેવામાં આવેલા છે લેક્ચર દરમિયાન કે આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે, એ પ્રશ્નો તમારે તૈયાર કરવાના રહેશે. ચલો મિત્રો, હવે પહેલો એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ છીએ. એમાં કોયડા નંબર 7.18 જેની રકમ તમારે પુસ્તકમાંથી જોવાની રહેશે અને અહીંયા શોર્ટ ફોર્મમાં મેં ફેરવેલી છે. રકમ તમે પુસ્તકમાંથી જોઈ લેશો. તમને HF આપેલો છે, એટલે કે HF માટે આયનીકરણ અચળાંક Ka આપેલો છે 3.2 × 10⁻⁴. હવે જે આ HF છે એ HF નો 0.02 મોલર દ્રાવણમાં હાજર બધી જ સ્પીસીસ, કઈ સ્પીસીસ? H3O+, F- અને HF, આ બધીની સાંદ્રતા ગણવાની છે અને pH ગણવાની છે, બરાબર. ચલો, અને પ્રક્રિયા તમને આપેલી છે, તો પ્રક્રિયા કઈ આ પ્રકારની છે હવે સમજીએ. તો સાંદ્રતા ગણવાની છે કોની? H3O+ ની, આની ગણવાની છે, F- ની ગણવાની છે અને આની ગણવાની છે. આની અને ત્રણની સાંદ્રતા ગણવાની છે. આની માટે ગણાશે નહીં, કારણ કે લિક્વિડ સ્વરૂપમાં છે, બરાબર. ચલો, તો સાંદ્રતા ગણવાની છે. તો અહીંયા દાખલો સ્ટાર્ટ કરીએ શરૂઆતની અંદર કે શરૂઆતની સાંદ્રતા કહીએ, શરૂઆતની સાંદ્રતા કહીએ આપણે, તો શરૂઆતની સાંદ્રતા કેટલી આપેલી છે? 0.02 મોલર. તો મૂકીએ 0.02 મોલર આપેલી છે. કોની આપી છે? HF ની. તો આપણે મૂકીએ HF ની આપી. આની આપીને આની ગણવા ના હોય, આની શરૂઆતમાં હોય નહીં એટલે 0, આની પણ 0. પછી આપણે વાત કરીએ ફેરફારની સાંદ્રતા કહીએ કે સાંદ્રતામાં થતો ફેરફાર, સાંદ્રતામાં થતો ફેરફાર વાત કરીએ તો એની અંદર આપણે C આલ્ફા લખતા, C આલ્ફા -C આલ્ફા લખતા, પરંતુ અહીંયા સાંદ્રતા C આપેલી છે એટલે C ની જગ્યાએ શું લખીશું? 0.02. તો અહીં થશે -0.02 આલ્ફા મોલારિટીમાં, બરાબર. બધી એકમ મોલારિટીમાં છે. અહીંયા પ્લસ C આલ્ફા લખતા, જ્યારે અહીંયા શું લખવું પડશે? +0.02 આલ્ફા. ચલો, અને બાજુમાં લખવાનું થશે +0.02 આલ્ફા. અહીંયા બાદબાકી કરીએ કે સંતુલન અને સાંદ્રતા વાત કરીએ, તો સંતુલન અને સાંદ્રતાની વાત કરીએ તો શું થશે? તો 0.02 - 0.02 આલ્ફા થશે. અને અહીં લખીએ કે 0.02 ને હું બહાર લઈ લો તો 1 - આલ્ફા થાય. આ સાંદ્રતા મળી એની. ચલો, અહીંયા કઈ રીતે થશે? 0.02 આલ્ફા, અહીંયા પણ 0.02 આલ્ફા. આની સાંદ્રતા થઈ, આની સાંદ્રતા થઈ. હવે થયું શું? આલ્ફાની કિંમત મૂકી દઈએ તો આની સાંદ્રતા મળી જાય, આની સાંદ્રતા મળી જાય, આની સાંદ્રતા મળી જાય. એટલે માત્ર આલ્ફાની કિંમત મૂકીએ તો દરેકની સાંદ્રતા મળી જશે. ચલો, આલ્ફાની કિંમત કઈ રીતે મૂકીશું આપણે? તો આપણે આ સમીકરણ માટે હું HF ની સૂત્ર બનાવું, એટલે કે આ HF માટે Ka નું સૂત્ર બનાવું કે આયનીકરણ અચળાંક Ka શું લખાય? તો શું લખાશે? તો H3O+ ની સાંદ્રતા, H3O+ ની સાંદ્રતા ઇન્ટુ F- ની સાંદ્રતા ભાગ્યા HF ની સાંદ્રતા. કંઈક આવું થશે, બરાબર. તમને Ka આપેલો છે 3.2, કે આપણે મૂકી દઈશું, અત્યારે એમ જ રાખીશું. ચલો, H3O+ ની સાંદ્રતા કેટલી છે? 0.02. F- ની કીધું 0.02, તો મૂકી દઉં
કે 0.02 નો સ્ક્વેર થઈ જશે, 2 વાર છે, ભાગ્યા hf તો કેટલી છે 0.02 કૌંસમાં 1 માઇનસ આલ્ફા 1 માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થશે આ કે થશે. ચલો તો અહીંયા સ્ક્વેર છે એટલે સ્ક્વેર ઉડી જશે અને અહીં ઉડી જશે એટલે અહીં એક રહેશે, તો આવું થશે કે k ઇઝ ઇક્વલ ટુ 0.02 ભાગ્યા 1 માઇનસ આલ્ફા 1 માઇનસ આલ્ફા ને એટલે તો શું થશે k ની કિંમત મૂકી દઈએ તો 3.2 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત કૌંસમાં 1 માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.02 થશે. બરાબર. ચલો હવે આગળ શું કરીશું તો આગળ અહીંયા વાત કરીએ કે અને એની સાથે ગુણી દઈએ અને અંદર ગુણી દઈએ તો ગુણવાથી શું થશે આપણને કિંમત મળશે. તો આપણે એક મિનિટ અહીંયા આલ્ફા રહી ગયા છે તો અહીંયા આગળ 0.02 નો સ્ક્વેર રહેશે તો અહીંયા આપણી પાસે રહેશે આલ્ફા સ્ક્વેર રહેશે તો અહીંયા પણ રહેશે આલ્ફા સ્ક્વેર કારણ કે સાંદ્રતામાં આલ્ફા આપેલો છે બની જગ્યાએ તો આલ્ફા સ્ક્વેર આવશે. બરાબર. ચલો હવે શું કરીશું અને એની સાથે ગુણીએ તો 3.2 ગુણ્યા 10 ની માઇનસ 4 ગુણ્યા 1 કરશે એટલે એને જવાબ આવશે માઇનસ 3 ગુણ્યા 2 એટલે 3.2 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.02 આલ્ફા સ્ક્વેર થશે. આખા પદને પેલી બાજુ લઈ જઈએ તો શું થશે તો આ સાઈડ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે, આ સાઈડ શું થશે 0.02 આલ્ફા સ્ક્વેર પ્લસ આજે માઇનસ છે પ્લસ થઈ જશે તો શું થશે 3.2 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત આલ્ફા આ પદ પ્લસ છે માઇનસ થશે તો 3.2 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત થશે. બરાબર. આવું અહીં થઈ જશે આપણી પાસે. ચાલો તો આપણને આટલી કિંમતો મળી ગઈ. હવે આગળ વાત કરીએ કે આની અંદર હું દરેક પદને 0.02 વડે ભાગી દઉં તો અને હું 0.02 વડે ભાગું અને પણ હું 0.02 વડે ભાગું અને પણ હું 0.02 વડે ભાગું તો 0.02 કેન્સલ થઈ જશે એટલે અહીંયા આપણને મળશે શું તો આપણને મળશે અહીં રહ્યું માત્ર આલ્ફા સ્ક્વેર પ્લસ અહીંયા 3.2 ભાગ્યા 0.02 કરશો એટલે મળશે 0.016 મળશે એટલે 0.016 આલ્ફા એકલો વધશે. આ -4 નીકાળી દીધું આપણે. બરાબર. માઇનસ આને ભાગાકાર કરશો એટલે તમને મળશે 0.016 મળશે એટલે મળશે 0.016 મળશે. તો તમને આ એક સમીકરણ મળી ગયું. આ સમીકરણની અંદર વાત કરીએ તો સમજજો આ સમીકરણની અંદર વાત કરીએ તો અહીં આગળ કંઈ નથી એટલે 1 કહેવાય તો a બરાબર હું 1 લઈશ આગળ સમજાયેલું છે દ્વિઘાત સમીકરણ. અહીંયા લખીશ b બરાબર 0.016 અને અહીંયા લખીશ c બરાબર માઈનસ નિશાની આગળ છે તો માઈનસ નિશાની તો 0.016 તો a b અને c મળી ગયા આપણને. તો a b અને c નો ઉપયોગ ક્યાં કરીશું સમીકરણમાં ઉપયોગ કરીશું. તો અહીંયા જાણકારી માટે લખી દઈએ કે a બરાબર 1 મળ્યો b બરાબર 0.016 મળ્યા અને c બરાબર -0.016 મળ્યા. બરાબર. ચલો તો આટલી વસ્તુ આપણને મળી ગઈ. a b અને c મળી ગયા તો હવે એનો ઉપયોગ કરીએ તો હવે દ્વિઘાત સમીકરણ આપણને ખબર છે. દ્વિઘાત સમીકરણ તો લખીએ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ દ્વિઘાત સમીકરણ શું છે દ્વિઘાત સમીકરણ લખીએ તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું છે તો -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b સ્ક્વેર -4ac ભાગ્યા 2a. આ આપણે દ્વિઘાત સમીકરણ બરાબર આપણને સમીકરણ ખબર છે એક્ઝેક્ટલી લખીએ તો એ બરાબરની સામે અહીંયા લખાય તો આલ્ફા બરાબર -b પ્લસ ઓર માઇનસ b સ્ક્વેર અંદર b સ્ક્વેર -4ac ભાગ્યા 2a. આની અંદર કિંમતો મૂકી દઈએ b ની કિંમત છે a ની કિંમત છે c ની કિંમત છે તો મૂકી દઈએ તો -b કેટલા છે 0.016 પ્લસ ઓર માઇનસ અહીંયા કે વર્ગમૂળ b સ્ક્વેર તો b કેટલા છે 0.016 નો
સ્ક્વેર માઇનસ 4 ગુણ્યા a કેટલા છે 1 તો 1 મૂકીએ આગળ કૌંસમાં કે 4 ગુણ્યા 1 ગુણ્યા c કેટલા છે -0.016 છે આખાના 2 ગુણ્યા 1 એટલે 2 એકા 2 મૂકી દઈએ 2 ડાયરેક્ટ બરાબર ચલો આટલું મળી ગયું હવે અને સાદુરૂપ આપતા જઈએ તો 0.016 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં આનો સ્ક્વેર કરીએ તો મળશે એનો સ્ક્વેર કરવાથી આપણને મળશે કે 0.00056 0.00056 માઇનસ 4 એકા 4 જશે 4 ગુણ્યા 0. માઇનસ 0.016 આટલું રહેશે ભાગ્યા 2 ચલો આગળ વાત કરીએ તો માઇનસ 0.016 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર આ કિંમત એમ જ રાખીએ 0.000 256 16 ચોક 64 પણ માઇનસ નિશાની છે એટલે માઇનસ તો અહીંયા ખરો જ આ નિશાની તો ખરી જ માઇનસની એટલે માઇનસ નિશાની તો મૂકીશું પણ અંદર પણ 0.0064 થશે 16 ચોક 64 0.0 કરીશું એટલે આપણે કેટલો મળશે 0.1064 મળશે સોરી 0.1064 આવી કિંમત મળશે આપણને ભાગ્યા 2 બરાબર ચલો તો આને સાદુરૂપ આપીએ તો માઇનસ માઇનસ આ પ્લસ થઈ જશે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો કિંમત આપણને આવી કિંમત મળશે આ બેનો સરવાળો કરી દઈએ તો આપણને કિંમત કેટલી મળશે તો બેનો સરવાળો કરવાથી આપણને કિંમત મળશે બેનો સરવાળો કરી અને એનો વર્ગમૂળ નીકળે તો 0.2535 મળશે આ બેનો સરવાળો કરીને વર્ગમૂળ નીકાળીશું એટલે આની જગ્યાએ આપણને મળશે 0.2535 એટલે પ્લસ ઓર માઇનસ 0.2535 મળશે એટલે કંઈક આપણને કિંમત આવી મળશે હવે શું કરીશું તો આના બે પાર્ટ પાડીશું આના સમીકરણના બે પાર્ટ પાડીશું એક પ્લસમાં લઈશું અને એક માઇનસમાં લઈશું ચલો તો એક પ્લસમાં લઈએ અને એક માઇનસમાં લઈએ તો પહેલા લઈએ પ્લસમાં તો 0.016 આગળ માઇનસ તો છે માઇનસ પ્લસ લઈશું અહીંયા આગળ 0.2535 ભાગ્યા 2 ચલો તો અહીંયા આગળ વાત કરીએ શું થશે પ્લસ ઓર માઇનસ માઇનસ થશે પ્લસ ઓર માઇનસ માઇનસ થશે એટલે એનો સાદુરૂપ આપતા 0.1137 મળશે એટલે 0.1137 મળશે આના બરાબર જ્યારે અહીંયા લઈશું -0.016 માઇનસ 0.2535 ભાગ્યા 2 એટલે આનો જવાબ તમને મળશે માઇનસમાં મળશે એટલે આનો જવાબ મળશે માઇનસ સમથિંગ 0.1347 એટલે તમને આલ્ફા એક પ્લસમાં મળે છે અને એક માઇનસમાં મળે છે માઇનસની કિંમત ક્યારે હોય નહીં એટલે આલ્ફા બરાબર મળી ગયા એટલે લખીએ કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ તમને કેટલા મળે 0.1137 મળી ગયા બરાબર આલ્ફા શોધી લીધો હવે આલ્ફાની કિંમત અહીંયા મૂકી દઈએ તો આપણને દરેકની સાંદ્રતા મળી જશે ચલો તો કિંમત મૂકી દઈએ ત્યાં ચલો તો અહીંયા કિંમત મૂકી દઈએ તો સાંદ્રતા શોધવાની છે દરેકની તો અહીંયા કિંમત મૂકીએ તો 0.02 કૌંસમાં 1 માઇનસ કેટલા 0.1137 0.02 કૌંસમાં આ બેનો બાદબાકી કરીએ તો બાદબાકી કરતા આપણને કેટલી મળશે ની બાદબાકી કરતા આપણને જવાબ મળશે આની અંદર ડાયરેક્ટ આ પણ મૂકી શકીએ સંતુલન સાંદ્રતા આ પણ મૂકી શકીએ બરાબર તો અહીંયા ગુણી દેવો પડશે અને સાથે આ ગુણાશે એની સાથે ગુણાશે એટલે આ ગુણાકાર થઈ જશે એટલે ડાયરેક્ટ મૂકી દઈએ આગળ આ સૂત્રમાં તો 0.02 માઇનસ 0.02 આલ્ફા છે તો એની આલ્ફાની જગ્યાએ મૂકી દઈએ ગુણ્યા 0.1137 આપણે સાદુરૂપ આપી દઈએ 0.02 માઇનસ આ બેનો ગુણાકાર આપણને થશે ગુણાકાર થશે 0.0
2374 0.002374 એની બાદબાકી કરી નાખો તો તમને મળશે 0.01726 0.01726 એટલે તમે લખશો 1.726 ગુણ્યા કિંમત વધી તો ઘાત ઘટે 10 - 2 ઘાત લખશો 10 - 2 ઘાત મોલર તરીકે લખશો તમે બરાબર ચાલો અને આગળની વાત કરશો આની માટે શું કરશો તો 0.02 ગુણ્યા 0.1137 મૂકી દેશો બરાબર તો કેટલા મળશે 0.002374 0.002374 એટલે તમે લખશો કે 3.10 ઘાત મોલર તરીકે લખશો આની અંદર પણ કેવું થશે સેમ એઝ ઇટ ઇઝ થશે કારણ કે બંનેની સાંદ્રતા સમાન જ છે બરાબર તો તમે આ રીતે દાખલા ગણી શકો છો એટલે તમને સાંદ્રતા શોધવાની હતી સાંદ્રતા તમે શોધી લીધેલી છે બરાબર તો સાંદ્રતાની વાત કરી હવે પીએચ શોધવાની વાત છે તો પીએચ તમે શોધી શકશો પીએચ શોધવા માટે શું જરૂરી છે પીઓએચ કરીને બરાબર તો H3O+ ની સાંદ્રતા તમારી પાસે છે ઓલરેડી H3O+ ની સાંદ્રતા તમારી પાસે ઓલરેડી છે તો pH શું છે pH -log H3O+. H3O+ ની સાંદ્રતા તમને મળી ગઈ છે તો તમે pH ઇઝીલી શોધી શકશો તો તમારે pH જાતે ગણવાની રહેશે બરાબર તો આ દાખલો ગણ્યો આપણે કોયડા નંબર 7.18 નો દાખલો ગણ્યો ચલો તો કોયડા નંબર 7.19 નો દાખલો જોઈશું આપણે અત્યારે એક બેઝિક એસિડ ની મોલારિટી આપેલી છે 0.1 મોલર અને pH આપેલું છે 4.50 તો H+ ની સાંદ્રતા A- ની સાંદ્રતા Ha ની સાંદ્રતા ત્રણની સાંદ્રતા ગણવાની છે તદુપરાંત Ka ગણવાનો છે pK ગણવાનો છે ચાલો તો pK ગણવા માટે કોની જરૂર પડે Ka ની જરૂર પડે અને Ka ગણવા માટે દરેકની સાંદ્રતા જરૂર પડે કારણ કે Ka સૂત્રમાં આપણે દરેકની સાંદ્રતા ગણવી પડશે તો શું કરીશું તો સૌથી પહેલા આપણે H+ ની સાંદ્રતા ગણવાનો પ્રયત્ન કરીશું શાના આધારે pH ના આધારે ચલો તો કેમ pH ના આધારે ગણવાનો દાખલો ગણીશું તો આપણને ખબર છે કે pH -log H3O+ અથવા H+ પણ તમે લખી શકો છો બરાબર બંને લખાય તો તમારી પાસે pH ની કિંમત છે કેટલી છે હા છે તો 4.50 છે -log H3O+ થાય માટે હું H3O+ લખું કે H3O+ ની સાંદ્રતા બરાબર શું થશે તો આ સાઈડ આવી જશે આ સાઈડ log લઈ લો અહીંયા ચલો log બરાબર તો -4.50 થશે બંનેને બદલી કરી દઈએ મારે H3O+ જોઈતું હોય H3O+ ની સાંદ્રતા જોઈતી હોય તો શું કરવું પડે મારે એન્ટી-log લેવો પડે તો એન્ટી-log -4.50 લેવો પડે -4.50 એટલે આ કન્વર્ટ થઈ જશે માઈનસની કિંમત 5 બાર માં કન્વર્ટ થશે 1 માંથી 0.50 બાદ કરશો એટલે 0.50 રહેશે તો 0.50 આને ક્યાં લખીશું 10 ની -5 ઘાતમાં લખીશું અને 0.50 નો એન્ટી-log લેશો તો 0.50 નો એન્ટી-log 3.16 થશે એટલે તમને 3.16 મળશે તો આ જે સાંદ્રતા મળી એ કોની મળી H3O+ ની સાંદ્રતા મળી H3O+ ની અથવા એમ કહી શકીએ કે H+ ની પણ સાંદ્રતા કહી શકીએ આપણે H+ ની સાંદ્રતા મળી ગઈ H+ ની સાંદ્રતા કોના આધારે શોધી pH ના સૂત્રના આધારે શોધી લીધી હવે આગળ વાત કરીએ ચલો તો અહીંયા સમીકરણ લખીએ કે નિર્બળ એસિડ છે એટલે પ્રક્રિયા લખીએ પ્રક્રિયા લખું તો પ્રક્રિયા શું લખાશે તો આપણી પાસે નિર્બળ એસિડ છે એક બેઝિક એસિડ છે એટલે એક બેઝ હોવો જોઈએ બરાબર એક બેઝિક એટલે એક જ બેઝ હોવો જોઈએ તો HA aqueous plus H2O liquid reversible reaction અને આપી દેશે એટલે થઈ જશે H3O+ aqueous પ્લસ અહીંયા રહેશે A- aqueous સમીકરણ કંઈક આપણી પાસે આવું થઈ જશે ચલો આ સમીકરણની અંદર શરૂઆતની સાંદ્રતા આપેલી છે આપણને 0.1 તો લખીએ શરૂઆતની સાંદ્રતા કેટલી આપેલી છે 0.1 આપેલી છે એક બેઝિક એસિડ એટલે Ha
તો 0.1 મોલ આપેલી છે, આની શરૂઆતમાં 0 અને 0 બરાબર. ચલો હવે આગળ વાત કરીએ કે ફેરફારની સાંદ્રતા કહીએ કે સાંદ્રતામાં તો ફેરફારની સાંદ્રતા વાત કરીએ તો આમાં ઘટાડો થશે એટલે 0.1 આલ્ફા થશે, 0.1 આલ્ફા. જ્યારે એમાં થશે તો પ્લસ 0.1 આલ્ફા, આમાં થશે પ્લસ 0.1 આલ્ફા થશે. અહીંયા લખીએ સંતુલન સાંદ્રતા બાદ થશે 0.1 માઈનસ 0.1 આલ્ફા થશે. એટલે આની માટે લખાશે કે 0.1 બહાર લઈ લઈએ તો 1 માઈનસ આલ્ફા લખાય, આની સાંદ્રતા મળી ગઈ. અહીંયા શું થશે તો 0.1 આલ્ફા થશે, અહીંયા થશે 0.1 આલ્ફા થશે બરાબર. તો આ સમીકરણ આપણને આ પ્રકારના મળે છે. ચલો તો અહીંયા વાત કરીએ કે જો H3O+ ની સાંદ્રતા અને A- ની સાંદ્રતા બંને કેવી છે સમાન છે. કેવી છે બંને સમાન છે ખરા. એટલે આ બંને જગ્યાએ તો આ તમે લઈ શકશો 0.1 આલ્ફા 0.1 આલ્ફા. હવે વાત કરીએ કે અહીંયા તો આ સમીકરણની અંદર હું આલ્ફાની કિંમત મૂકું, આ સમીકરણની અંદર હું આલ્ફાની કિંમત મૂકું તો શું થાય બરાબર. જેમ કે અહીંયા વાત કરું કે 0.1 આલ્ફા લઉં, 0.1 આલ્ફા લઉં અને એમાંથી હું કિંમત બાદ કરું. મારી પાસે ઓલરેડી કિંમત છે H3O+ ની સાંદ્રતા છે. હવે હું 0.1 માંથી બાદ કરું તો લખું કે ભાઈ Ha ની સાંદ્રતા લખું, Ha ની બરાબર લખું અહીંયા કે Ha ની સાંદ્રતા બરાબર લખું તો હું 0.1 માઈનસ આલ્ફા લખું, 0.1 માઈનસ આલ્ફા તો હું 0.1 માઈનસ આલ્ફાની કિંમત કેટલી લીધી છે 3.16 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત. આ કિંમત ખૂબ જ નાની છે, 10 ની માઈનસ 5 ઘાત 0.4 ટાઈમ 0 316. તો કિંમત નાની હોવાથી હું અહીંયાને અવગણીશ. એટલે એનો મતલબ થયો કે Ha ની સાંદ્રતા કેટલી થઈ ગઈ 0.1 થઈ ગઈ, Ha ની સાંદ્રતા કેટલી થઈ ગઈ 0.1 મળી ગઈ આપણને. તો એનો ઉપયોગ કરીશું. તો આપણે અહીંયા પ્રક્રિયા માટે Ka બરાબર લખવું હોય મારે સમીકરણ તો શું લખાશે તો માટે લખો ને આગળ કે Ka શું લખાશે H3O+ ની સાંદ્રતા ઇન્ટુ A- ની સાંદ્રતા ભાગ્યા Ha ની સાંદ્રતા બરાબર. ચલો સમીકરણમાં કિંમતો મૂકી દઈએ તો આપણે અહીં કિંમતો મૂકીએ Ka શોધવાનું છે તો ઈઝી પડી જશે આપણને. H3O+ ની સાંદ્રતા 0.1 આલ્ફા 0.1 આલ્ફા બંનેની સમાન છે, બંને જગ્યાએ શું લખીશ સમાન લખી દઈશ તો 0.1 આલ્ફા સ્ક્વેર થઈ જશે બરાબર. પરંતુ આની કિંમત આપણને ઓલરેડી આપેલી છે H3O+ ની સાંદ્રતા 0.1 આલ્ફા એ લખી છે ને કે 0.1 આલ્ફા 0.1 આલ્ફા લખો કે 3.16 ગુણ્યા 10 ની માઈનસ 1 ઘાત લખો, બંને સેમ છે બરાબર. આ 0.1 માઈનસ આલ્ફા મેં કેમ કર્યું હતું કારણ કે આ કિંમતની જગ્યાએ હું H3O+ લખી શકું આની જગ્યાએ તો આની 0.1 આલ્ફા 0.1 આલ્ફા 3.16 છે તો મેં 3.16 ડાયરેક્ટ બાદ કરેલામાં ખ્યાલ આવે છે. ચલો તો 3 અહીંયા શું લખીશ 3.16 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત. અહીંયા પણ શું લખ્યું 3.16 ગુણ્યા 10 ની માઈનસ 5 કેમ કારણ 0.1 આલ્ફા 0.1 આલ્ફા 0.1 આલ્ફા 3.16 × 10 માઈનસ 5 છે તો લખીશ કે 3.16 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત ઇન્ટુ 3.16 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત ભાગ્યા Ha ની સંદર્ભ કેટલી 0.1 મળી આપણને, કેટલી મળી 0.1 મળી. ચલો આનું સાદુરૂપ આપી દઈએ તો શું થશે તો એનો ગુણાકાર કરશો તમે તો તમે સાદુરૂપ આપવાથી 9.98 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત ભાગ્યા 0.1 મળશે. તો એને સાદુરૂપ આપી દઈએ 0.1 એટલે 1/10 ઉપર લઈ જઈએ 10 ની માઈનસ 9 ઘાત થઈ જશે બરાબર. અહીંયા લખું કે 1/10 લખું 0.1 એટલે 1/10 લખાય, 10 ને ઉપર લઈ જાઓ એટલે 1 ગુણ્યા 10 ની માઈનસ 1 ઘાત થઈ જાય એટલે લખું 1 ગુણ્યા 10 ની માઈનસ 1 ઘાત, 10 ની માઈનસ ઘાત ની ઉપર લઈ જાઓ તો +1 થાય, +1 ને 10 માંથી 1 બાદ કરીએ તો શું થશે 10 ની માઈનસ 9 થશે એટલે આપણને જવાબ મળશે 10 ની માઈનસ 9 ઘાત જવાબ મળશે. હવે 10 ની માઈનસ 9 ઘાત જવાબ મળે છે, 10 ની માઈનસ 9 ઘાત મળ્યો તેને હું ઓલમોસ્ટ 9.98 છે તો લખી શકું 10 લખી શકાય, 10 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત લખાય ઓલમોસ્ટ 9.98 એટલે 10 જ કહેવાય. અને એનું લખવું તો લખાય કે 1.0 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત લખી શકું તો આપણને મળી ગયો કે A મળી ગયો. તો 1.0 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત જવાબ મળે છે. હવે મારે pKa શોધવો હોય, Ka મળી ગયો, pKa શોધવો હોય તો શું લખાય કે pKa = -log Ka લખાય. તો
માઇનસ log 1.0 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત લખાય. તો એ લખું કે માઇનસ કૌંસમાં લખું કે log 1 પ્લસ log 10 ની માઇનસ 8 ઘાત મૂકી દો અહીંયા. તો log નો 1 નો શું થશે? log 1 એટલે 0 થશે, 1 નો log 0 થાય, પ્લસ અહીં માઇનસ 8 થશે, જે ઘાત હોય જેનો log થાય, મૂકું માઇનસ તો શું થશે? 0 પ્લસ ઓર માઇનસ 8 થશે, એટલે મૂકું માઇનસ અહીંયા કૌંસમાં અંદર માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ પ્લસ 8 થશે. તમારે તો શું થઈ ગયું? પીકે એની વેલ્યુ મળી ગઈ તમને પ્લસ 8 જવાબ મળે છે. તો તમારે શોધવાની હતી સાંદ્રતા, અને સાંદ્રતા શોધી લીધી બરાબર. ત્યાર પછી અને HF ની સાંદ્રતા અને સાંદ્રતા બંને સમાન છે. ત્યાર પછી સાંદ્રતાના આધારે તમે Ka શોધ્યો અને Ka ના આધારે પીકે શોધ્યો. તો દાખલો પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે. પરીક્ષામાં આવા કેટલાક દાખલા પરીક્ષામાં પૂછાતા હોય છે. ચલો મિત્રો, હવે ક્વેશ્ચન નંબર 7.20 નો દાખલો ગણીએ કે જેની રકમ છે કે 0.08 મોલર હાઇપોક્લોરસ એસિડ એટલે કે HOCl ના દ્રાવણની pH ગણવાની છે. pH ગણવા માટે આપણે કઈ મેથડ ઉપયોગ કરવાનો છે પણ જોઈએ. એસિડનો આયનીકરણ અચળાંક આપેલો છે, K આપેલો છે, અને HOCl નું ટકામાં વિયોજન ગણીએ. ચલો pH ગણવાની છે. તો લખીએ કે pH is equal to minus log H3O plus. આપણે જરૂર પણ પડી H3O plus ની સાંદ્રતાની ગણવાની. અને સાંદ્રતા હંમેશા કોના આધારે ગણાય? તો હંમેશા ખબર છે કે સમીકરણના આધારે જ આપણને સાંદ્રતા મળે. ચલો તો અહીંયા વાત કરીએ શરૂઆતની સાંદ્રતા. સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ કે શરૂઆતની સાંદ્રતા. તો શરૂઆતની સાંદ્રતા વાત કરીએ તો કેટલી આપી છે? 0.08 મોલાર આપેલી છે. જ્યારે આની 0 હશે ને આની 0 હશે. ત્યારબાદ સાંદ્રતામાં થતો ફેરફાર હોય તો અહીંયા x એટલો ફેરફાર થાય -x, જ્યારે અહીંયા +x એટલો, અહીંયા પણ +x એટલો ફેરફાર થશે. તો અહીંયા સંતુલન એ સાંદ્રતા કહીએ તો 0.08 -x, જ્યારે અહીંયા x અને અહીંયા પણ x થશે, એટલે આ +x આ પણ +x. અહીંયા x ની વેલ્યુ ખૂબ નાની હોવાથી એને અવગણી લઈએ તો શું થાય? 0.08 થાય, એટલે આપણને 0.08 મળશે. એટલે HCl ની સાંદ્રતા કેટલી મળી? 0.08. અને x અને કેટલી મળી? x. અને કેટલી છે? પણ x છે, બરાબર. તો હવે x ની વેલ્યુ શોધવાની રહી આપણે. તો K બરાબર આપણે સમીકરણ ખબર છે કે Ka is equal to આયનીકરણ અચળાંક Ka આપેલો છે, Ka. તો Ka બરાબર શું થશે સૂત્ર? તો H3O plus ની સાંદ્રતા into ClO minus ની સાંદ્રતા ભાગ્યા HOCl ની સાંદ્રતા. તો કંઈક આ પ્રકારનું આપણને જોવા મળશે કે સાંદ્રતાની અંદર આપણને સમીકરણ કંઈક આ પ્રકારનું થશે. આ પ્રકારના સમીકરણમાં તમે જોઈ શકો છો કે H3O plus ની સાંદ્રતા, ClO minus ની સાંદ્રતા અને HOCl ની સાંદ્રતા. હવે અહીં વાત કરીએ કે આ બેની સાંદ્રતા મને ખબર છે, આની x આની પણ x, આની કેટલી છે? 0.08. એ કિંમત મૂકી દઈએ. તો કિંમત મૂકવાથી શું થશે? તો કિંમત ચલો મૂકી દઈએ આપણે. તો આપણે કિંમત મળશે કે K બરાબર કેટલા છે? 2.5. K બરાબર 2.5 છે. તો મૂકીએ K બરાબર 2.5. તો 2.5 ગુણ્યા 10 ની માઈનસ 2.5 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત બરાબર અહીંયા થશે x નો સ્ક્વેર ભાગ્યા નીચે થશે 0.08 થશે. 0.08. હવે 0.08 ને આ સાઈડ લઈ આવીએ તો 2.5 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત ગુણ્યા 0.08 બરાબર x સ્ક્વેર થશે. અહીંથી સ્ક્વેર નીકાળી દો તો આખાનું વર્ગમૂળ લઈ લેવું પડે. તો આનું સાદુરૂપ આપી દેશો વર્ગમૂળનું, તો મળશે 0.2 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત 10 ની માઈનસ 5 ઘાત બરાબર x. આનું વર્ગમૂળ લેશો તો કન્વર્ટ કરશો તમે, અને 0.5 નું અહીંયા 10 ની માઈનસ 5 ઘાત છે એટલે વર્ગમૂળ નીકળશે નહીં, તો તમે કરી દેશો 2 કરશો અને ગુણ્યા 10 ની માઈનસ 6 કરી દેશો. હવે એનું વર્ગમૂળ નીકાળશો તો વર્ગમૂળ નીકળશે, તો તમને મળશે આગળ કે x બરાબર 2 નું વર્ગમૂળ નીકાળશો તો 1.41 આવશે. એટલે મૂકશો તમે
1.4142 ગુણ્યા 10 ની -3 ઘાત. તમને x ની વેલ્યુ મળી ગઈ. x ની વેલ્યુ મળી ગઈ મતલબ H3O પ્લસ ની સાંદ્રતા મળી ગઈ. मतलब લખીએ કે H3O પ્લસ બરાબર 1.4142 ગુણ્યા 10 ની -3 ઘાત. તમને H3O પ્લસ ની સાંદ્રતા મળી ગઈ. બાજુના સૂત્રમાં મૂકી દઈએ આપણે શું મળી જશે pH મળી જશે. તો મૂકી દઈએ કિંમત અહીંયા. તો માટે pH is equal to -log H3 પ્લસ માં 1.4142 ગુણ્યા 10 ની -3 ઘાત. તો લખીએ -log 1.4142 પ્લસ log 10 ની -3 ઘાત માઇનસ આનો log લેશો તો 1.4142 નો log લેશો તો મળશે 0.1505 પ્લસ અને મળશે -3 તો માઇનસ અહીંયા મૂકીએ તો અહીંયા થશે 0.1505 -3 આ બેની બાદબાકી કરશો તો માઇનસ અહીંયા મળશે 2 પોઈન્ટ સમથિંગ મળશે 2.85 ની આસપાસ. તો મળશે કે -2.84 મળે છે. તો માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ 2.84. તમને pH મળી ગઈ 2.84 મળી. તો pH મળી ગઈ તમને. હવે તમને એમ કીધું છે કે HOCl નું ટકામાં વિયોજન કરો. ટકામાં વિયોજન કરવાનું છે. હવે ટકામાં વિયોજન કરવાનું છે એટલે અહીંયા આપણે સાદું રૂપ આપીએ થોડું કે ટકામાં કન્વર્ટ કરો. ટકા શાના આધારે નીકળે 100 ના આધારે નીકળે. બરાબર. તો અહીંયા વાત કરીએ કે આપણી સાંદ્રતા કેટલી છે 0.08. લખો કે 0.08 મોલર સાંદ્રતા હોય જ્યારે બરાબર ત્યારે એમ કહીએ છીએ કે x% વિયોજન થાય. x% વિયોજન થાય છે એમ કહીએ. બરાબર x% વિયોજન થાય. તો આપણી સાંદ્રતા કેટલી છે 1.4142 છે. આપણી સાંદ્રતા કેટલી છે 0.08 મોલરે x% વિયોજન થતું હોય એટલે કે 0.08 મોલરે આપણને કેટલા મળે છે 1.4142 ગુણ્યા 10 ની -3 ઘાત વિયોજન થતું હોય તો 100 મોલર હોય તો કેટલા થાય એટલે લખીએ કે 100 ગુણ્યા x ભાગ્યા 0.08. x ની જગ્યાએ લખી દઈએ ડાયરેક્ટ આપણે 1.4142 ગુણ્યા 10 ની -3 ઘાત. સાદુરૂપ આપી દો તો સાદુરૂપ આપવાથી તમને જવાબ મળશે 1.76 મળશે. 1.76% વિયોજન થશે. તો ટકામાં વિયોજન પૂછેલું છે તો ટકામાં વિયોજન આ રીતે તમે ગણી શકો છો. દાખલા બહુ ઈઝી હોય છે, થોડું દિમાગ વાપરવું પડે અને કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાની છે એ જોઈ લેશો તમને ઈઝીથી સમજમાં આવશે કે કેવી રીતે દાખલો ગણવો જોઈએ. ચલો મિત્રો, કોયડા નંબર 7.21 નો દાખલો કે જેની રકમ છે 0.00 મોલર હાઇડ્રોજન એટલે કે NH2 બોન્ડ NH2 હાઇડ્રોજન અને કહેવાય. NH2 બોન્ડ NH2 એટલે હાઇડ્રોજન કહેવાય. દ્રાવણની pH આપેલી છે આપણને 9.7. તો એનો આયનીકરણ અચળાંક Kb ગણવાનો છે ને pKb ગણવાનો છે. ચલો તો આપણે શરૂઆત કરીએ Kb ગણવાનું pKb ગણવા માટે. બરાબર. ચલો તો Kb અને pKb ગણવા માટે કોની જરૂર પડશે સાંદ્રતાની જરૂર પડશે. કારણ કે Kb ગણવાનું એટલે સાંદ્રતાની જરૂર પડે અને સાંદ્રતાની જરૂર પડશે એટલે આપણે સાંદ્રતા હોવી જોઈએ જે આપણને શરૂઆતની સાંદ્રતા આપેલી છે. તો પ્રક્રિયા લખીએ આપણે એની. પ્રક્રિયા લખીએ તો પ્રક્રિયા કઈ કઈ છે NH2 bond NH2 aqueous plus H2O liquid reversible reaction NH2 bond NH3 plus aqueous plus OH minus aqueous. चलो तो આની અંદર સાંદ્રતાની વાત કરીએ. સાંદ્રતા તો વાત કરીએ અહીં આગળ કે શરૂઆતની સાંદ્રતા તો આની કેટલી આપી છે 0.004 આની કઈ હોય નહીં અને 0 અને 0. હવે વાત કરીએ અહીંયા OH ની સાંદ્રતા આપણે pH ને આધારે શોધી શકીએ. OH ની સાંદ્રતા pH ને આધારે શોધી શકીએ. બરાબર. એટલે આપણે અહીં તો x લઈશું એટલે લખીએ કે ફેરફારની સાંદ્રતામાં થતો ફેરફાર તો અહીં લખીશું -x
અહીંયા લખીએ પ્લસ એક્સ, અહીંયા લખીશું આપણે પ્લસ એક્સ. ત્યારબાદ વાત કરીએ કે સંતુલન અને સાંદ્રતા. સંતુલન અને સાંદ્રતા લખીએ તો 0.04 0.004 માઇનસ એક્સ, અહીંયા એક્સ, અહીંયા એક્સ, એટલે કે પ્લસ એક્સ બરાબર. હવે વાત કરીશું કે x ની વેલ્યુ ખૂબ નાની હશે એટલે અહીંયા x ની વેલ્યુ ખૂબ નાની તો અહીં બાદ કરી દેવું એટલે શું લખીશ 0.004 એટલે મને સાંદ્રતા મળી ગઈ કોની NH2 અહીંયા સાંદ્રતા x મળશે મને, અહીંયા સાંદ્રતા મળશે x, પણ આ x તરીકે શું લેવું એ ખબર નથી મને. એટલે x તરીકે સાંદ્રતા કઈ છે એ ખ્યાલ નથી એટલે હું સાંદ્રતા x તરીકે OH ની જેટલી છે એટલી જ એની લેવાની કારણ કે x બન્યો એટલે હું OH ની સાંદ્રતા pH ના આધારે ગણી શકું. OH ની સાંદ્રતા હું pH ના આધારે ગણી શકું. તો pH બરાબર શું ખબર છે મને ખબર છે કે pH બરાબર -log H3O પ્લસ છે બરાબર, H3O પ્લસ છે. હવે મને pH બરાબર H3O પ્લસ ની સાંદ્રતા જોઈએ છે એટલે મારે pH આપેલી છે એટલે હું pH ના આધારે H3O પ્લસ ની સાંદ્રતા શોધી શકું બરાબર. પરંતુ મારે H3O પ્લસ ની જરૂર નથી કોઈ જગ્યાએ, મારે કોની OH ની એટલે કોની OH ની સાંદ્રતા જોઈએ છે. તો શું કરીશું આપણે તો એ રકમની અંદર આપણે pH આપેલી છે બરાબર, pH આપેલી છે તો હું શું કરીશ અહીંયા તો એક આઈડિયા આવે છે કે હું આ સૂત્રનો ઉપયોગ કરતા પહેલા હું સૂત્ર તમારી પાસે બીજું કે pH પ્લસ POH બરાબર 14. એક આ સમીકરણ મેં કીધું કે યાદ રાખજો કામ આવશે. તો અહીંયા મારી પાસે pH છે તો હું અહીંયા લખીશ કે POH બરાબર 14 માઈનસ pH થાય તો મારી પાસે 14 માઈનસ pH કેટલી છે 9.7 છે તો મને 4 પોઈન્ટ સમથિંગ મળશે એટલે જવાબ મળશે મને 4.3. આ શું મળ્યું મને POH મળ્યું. આ POH નો ઉપયોગ ક્યાં કરીશ તો મને ખબર છે. હવે મને POH નો ઉપયોગ ક્યાં કરવો એ સમીકરણ મને ખબર છે. તો સૂત્ર શું થશે હવે pH ની જગ્યાએ સૂત્ર લખીશું POH બરાબર -log OH માઈનસ આ સમીકરણ આપણને ખબર છે. POH ની કિંમત આપણી પાસે છે તો મૂકી દઈશ 4.3 બરાબર -log OH માઈનસ તો માટે હું લખીશ કે OH માઈનસ log OH માઈનસ લખીશ તો આ સાઈડ શું થશે -4.3 થશે તો માટે હું લખું કે OH માઈનસ લખું તો આ સાઈડ શું કરવું પડે મારે એન્ટી log લેવો પડે કોનો 4.3 નો -4.3 તો અહીંયા 4.3 નો -5 થઈ જશે અને અહીંયા 0.7 થશે બરાબર. તો અહીંયા વાત કરીશ કે આને કન્વર્ટ કરીએ 10 ની -5 ઘાતમાં અને 0.7 નો એન્ટી log લઈશ 0.7 નો એન્ટી log લઈશ તો મને મળશે 5 એટલે મને જવાબ મળશે 5.0 ગુણ્યા 10 ની -5 ઘાત મળશે. એટલે OH ની સાંદ્રતા મળી ગઈ મને. OH ની સાંદ્રતા x બરાબર મળી ગયા કેટલા લખો અહીંયા લખીએ OH ની સાંદ્રતા લખું અથવા x ની સાંદ્રતા લખું મને કિંમત મળી ગઈ કેટલી 5 ગુણ્યા 10 ની -5 ઘાત જવાબ મળી ગયો બરાબર. તો અહીંયા મૂકી શકીએ છીએ એટલે અહીંયા x ની કિંમત ખૂબ નાની છે જો 10 ની -5 ઘાત છે એટલે પહેલા એડવાન્સમાં કીધું કે એની કિંમત ખૂબ નાની બનવાની છે એટલે હું અવગણી લઉં તો આની આ કિંમત રહેશે બરાબર એટલે એની કિંમત મૂકી દીધી. હવે આપણી પાસે આની સાંદ્રતા આવી ગઈ તો હવે kb ગણવો આસાન બની ગયો આપણી માટે બરાબર. ચલો તો kb ગણીએ તો kb બરાબર સૂત્ર લખીએ કે kb બરાબર સૂત્ર શું થશે તો લખીએ NH2 NH3 પ્લસ ની સાંદ્રતા OH માઈનસ ની સાંદ્રતા ભાગ્યા NH2 ની સાંદ્રતા બરાબર. સાંદ્રતા લખી દીધું. હવે શું કરીશું તો અહીંયા લખીએ કે ત્રણેની કિંમત મૂકી દઈએ બરાબર. તો અત્યારે માત્ર x મૂકીશ, અત્યારે શું મૂકીશ માત્ર હું x તરીકે મૂકીશ અથવા ડાયરેક્ટ કિંમત મૂકી દઈશ તો પણ વાંધો નથી એટલે મૂકી દો કે 5 ગુણ્યા 10 ની -5 ઘાત નો ડાયરેક્ટ સ્ક્વેર કરી દો. બંને કિંમત સમાન જ છે આની અને આની સાથે કિંમત બંને સમાન છે x જ છે એ મૂકી દીધું ભાગ્યા આની કિંમત કેટલી છે 0.04 બરાબર. તો અહીંયા પાયા 25 થશે ગુણ્યા 10 ની -10 ઘાત થશે ભાગ્યા 0.04 થશે બરાબર. અને સાદુરૂપ આપી દેશો તો તમને જવાબ મળશે 6250 ગુણ્યા 10 ની -10 ઘાત જવાબ મળશે 10 ની -10 ઘાત જવાબ મળશે
બરાબર એમાં લખવું હોય કે 6.250 ગુણ્યા 10 ની -7 જવાબ મળે તો તમને કેવી બરાબર મળી ગયો 6.50 250 ગુણ્યા 10 ની -7 માટે pkb શોધવો હોય મારે pkb શોધવો હોય તો શું થાય -log kb તો મૂકી દઈએ -log kb kb કેટલા મળ્યા તો -log કૌંસમાં મૂકીએ 6.250 ગુણ્યા 10 ની -7 તો એમ કે કિંમતો તો log 6.250 પ્લસ log 10 ની -7 તો મૂકીએ આનો log શોધશો તો log કેટલો મળશે આપણને 0.7960 0.7960 પ્લસ આનો log પ્લસ -7 થશે બરાબર ચલો તો આનો જવાબ લખીએ 0.7960 પ્લસ ઓર માઇનસ 0 તો બાદ કરીએ તો 6 પોઈન્ટ સમથિંગ વધશે 6.20 તો માઇનસ 6.20 વધ્યા પ્લસ ઓર માઇનસ પ્લસ 6.20 તમને શું મળી જશે pkb મળશે એટલે pkb બરાબર કેટલા મળ્યા 6.20 મળશે મિત્રો પરીક્ષામાં આવા કંઈક દાખલા પરીક્ષામાં પૂછાતા હોય છે કે જે તમે પોતાનું બેઝિક માઇન્ડ વાપરવું જરૂરી છે કે કઈ વસ્તુ ક્યાંથી નીકાળીશું દરેક સૂત્ર યાદ હોવા જોઈએ તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે કે કઈ કિંમત ક્યાંથી નીકાળવાની છે જો આ દાખલામાં મેં શું કર્યું તો મારે પહેલા pkb શોધવા માટે મને ખબર હતી કે log kb જોઈએ તો kb ની વેલ્યુ શોધવી પડે kb ની વેલ્યુમાં મારે સમીકરણ સાંદ્રતા જોઈએ તો NH3 અહીંયા લખીશ પણ એની સાંદ્રતા મારી પાસે નથી OH ની સાંદ્રતા નથી તો આ x ની વેલ્યુ ક્યાંથી નીકાળીશ તો x ની વેલ્યુ મેં pH આપેલું છે pH ના આધારે મેં pOH નીકાળ્યું ના pH ની કિંમત અહીંયા મૂકી એટલે OH મળે એટલે OH ની સાંદ્રતા મળી તો OH અહીંયા છે ખ્યાલ તો તમને આ દિમાગ આવડવું જરૂરી છે કે કઈ વસ્તુ કયા સૂત્રના આધારે ક્યાંથી લઈશું તો તમે દાખલા ઈઝીથી ગણી શકશો બાકી તમને દાખલા કઈ રીતે ગણવા એ ખ્યાલ આવશે નહીં ચલો મિત્રો આ આપણે છેલ્લો દાખલો જોઈએ છે નેક્સ્ટ દાખલા આપણે પછીના દાખલા આગળના લેક્ચરમાં જોઈશું પછીના લેક્ચરમાં બરાબર ચલો સ્વાધ્યાયનો 7.65 નો દાખલો કે 310 કેલ્વિન તાપમાને પાણીનો આયનીય ગુણાકાર 2.7 × 10 - 14 છે તો આ તાપમાને તટસ્થ પાણીના દ્રાવણની pH કેટલી થાય ચલો pH શોધવાની છે તો સમજીએ કે pH શોધવાની છે તો સૂત્ર આપણે આવડવું જોઈએ -log H3O+ એટલે જરૂર કોની પડી H3O+ ની સાંદ્રતાની જરૂર પડી હવે પાણીનો આયનીય ગુણાકાર છે એટલે પ્રક્રિયા આવડવી જરૂરી છે તો પ્રક્રિયા લખીએ પાણીની પ્રક્રિયા સ્વયં આયનિક ગુણાકાર લખીએ પાણી માટે સમીકરણ શું લખશો H2O લિક્વિડ H2O લિક્વિડ પ્લસ H2O લિક્વિડ રિવર્સિબલ રિએક્શન H3O plus aqueous plus OH minus aqueous ચલો કંઈક આવું સમીકરણ થશે બરાબર આ સમીકરણની અંદર ના સાંદ્રતા પેલી કંઈ આપેલું નથી પરંતુ આયનીય ગુણાકાર આપ્યો છે જો અહીંયા બંનેની સાંદ્રતા હું આની x કહું તો આની પણ x કહું માનો કે એની અંદર કહું કે x ઘટાડો થશે તો આની અંદર આપણે x ઘટાડો થશે આમાં x વધારો થશે આમાં x વધારો થશે આવું લોજિક તો આપણી પાસે છે આપણી પાસે બરાબર ટૂંકમાં આ બંનેની સાંદ્રતા કેવી હશે સમાન હશે સાંદ્રતા સમાન હશે એટલે એને કહું આયનીય ગુણાકાર એટલે Kw બરાબર સૂત્ર મને ખબર છે કે Kw બરાબર સૂત્ર શું થાય તો Kw બરાબર છે બંનેનો આયનનો ગુણાકાર એટલે H3O+ ની સાંદ્રતા * OH- ની સાંદ્રતા થાય બરાબર હવે Kw મને આપેલા છે કેટલા 2.7 × 10 - 14 આપેલી છે ઓને કહો અને x કહો તો અહીંયા x નો સ્ક્વેર થઈ જાય તો માટે હું x લખું તો માટે x બરાબર શું થાય તો 2.7 × 10 - 14 છે એનું વર્ગમૂળ લેવું પડે મારે x બરાબર તો માટે x બરાબર શું મળશે મને અહીંયા તો x બરાબર મળશે મને 1.64 × 10 - 1.64 × 10 - 7 થાય અને x બરાબર શું છે તો x બરાબર આપણી પાસે છે કે H3O+ ની સાંદ્રતા છે તો 1.64 × 10 - 7 થાય એટલે મને સાંદ્રતા મળી ગઈ તો અહીંયા pH મૂકી દઈએ તો pH નું સૂત્ર શું આપણી પાસે
pH is equal to minus log H3O પ્લસ, બરાબર, માઇનસ log H3O પ્લસ ની કિંમત કેટલી મળી 1.64, તો કૌંસમાં 1.64 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત મૂકી દઈએ તો માઇનસ log 1.64 પ્લસ log 10 ની માઇનસ 7 ઘાત. ચલો તો માઇનસ તો ખરું જ અહીંયા, તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ આનો log લઈએ 1.64 નો log લઈશું તો આપણને મળશે 0.7980 પ્લસ અહીંયા લઈએ તો -7 મળે, -7 મળશે તો 0.7980 માઇનસ 7 થશે એટલે આપણને 6 પોઈન્ટ સમથિંગ મળશે, એટલે 6 પોઈન્ટ સમથિંગ મળશે તો 6.78 મળે છે, તો લખીએ 6.78, તો આ માઇનસમાં મળશે તો માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ 6.78 આપણને જવાબ મળશે, એટલે પીએચ મળી ગઈ 6.78. ચાલો તો તમારે કઈ વસ્તુ કઈ રીતે શોધવી એ તમને આવડશે તો દાખલા ઇઝીથી શોધી શકશો અને ઇઝીથી ગણી શકશો, નહીં તો તકલીફમાં આવી જશો. એટલે કયા સૂત્રથી કઈ વેલ્યુ મળશે એ આવડવું જરૂરી છે. તો આજનો લેક્ચર પણ અહીં પૂર્ણ કરીએ છીએ. આજના આટલા દાખલા જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં બીજા કેટલાક દાખલા જોઈશું અને આવતા લેક્ચરની અંદર કેટલાક તમને હોમવર્કમાં પણ આપીશ. તો આજનો લેક્ચર પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ.